તો પોરબંદર જિલ્લામાં નવરાત્રિના તહેવાર દરમિયાન વરસાદી માહોલની સ્થિતિ જોવા મળી રહી છે। ગત મોડી રાત્રિથી જે રીતે વરસાદ જોવા મળ્યો છે, પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો, જેના કારણે ગરબાના આયોજકો તથા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે। પોરબંદર જિલ્લામાં ગત રાત્રિથી આજે બપોર સુધીમાં સાર્વત્રિક 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ તથા આસપાસના મળી કુલ 6 જેટલા ખાનગી ગરબાઓનું આયોજન કરાયું છે। વરસાદની સ્થિતિને જોતા સાઉન્ડ સિસ્ટમ સહિતને તાળપત્રી સહિતથી ઢાંકવામાં આવ્યા છે, તો ગ્રાઉન્ડમાં નીચાણવાળી જગ્યાને બાદ કરતા કોઈ જગ્યાએ પાણી નહીં ભરાતા ગરબા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે હજુ વરસાદની આગાહી છે, ત્યારે ગરબા યોજવા કે નહીં તે અંગેનો નિર્ણય વરસાદની સ્થિતિને જોતા લેવાશે। પોરબંદર જિલ્લામાં ગઈકાલ રાતથી જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, તેના કારણે જે ગરબા આયોજકો છે તેમાં ચિંતા જોવા મળી રહી છે। પોરબંદર જે ચોપાટી જે મેળા ગ્રાઉન્ડ છે, ત્યાં 4 થી 5 જેટલી જે ખાનગી ગરબીઓ જે છે તેનું આયોજન થાય છે, અને આ જે ગરબીઓનું આયોજન થાય છે તેના કારણે જે વરસાદ ગઈકાલે રાત્રે પડ્યો હતો અને આજે પણ આપ જોઈ શકો છો કે જે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। તેના કારણે જે ગ્રાઉન્ડમાં જે નીચાણવાળી જે જગ્યાઓ જે છે ત્યાં જે થોડે ઘણે અંશે પાણી જે ભરાવાના પ્રશ્ન છે તે જોવા મળે છે। એટલે કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ 2 થી 3 દિવસ જે વરસાદ જે છે તે વરસાદ વરસી શકે છે, ત્યારે આ આગાહીને લઈને જે ખેલૈયાઓ છે તેમજ જે ગરબા આયોજકો છે તે ચિંતા છે કે આગામી દિવસોમાં જે આયોજન જે છે તે થઈ શકશે કે કેમ। અને ખાસ કરીને જે આ જે ખાનગી પાર્ટી પ્લોટોમાં જે ખાનગી ગ્રાઉન્ડોમાં જે ગરબા યોજાતા હોય છે, તેને જે સાઉન્ડ સિસ્ટમોને જે હોય છે એ સાઉન્ડ સિસ્ટમોમાં પણ કોઈ નુકસાન ન જાય એના માટે તેઓને જે તાલપત્રી સહિત જે ઢાંકવાની જે પૂરી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એટલે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ જે છે તે પોરબંદરમાં ધીમી ધારે જે કહી શકાય વરસાદ છે તેમજ વરસાદી માહોલ છે તે થોડા અંશે જોવા મળી રહ્યું છે। આગામી દિવસોમાં શું થાય છે તે જોવું રહ્યું। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। સોમનાથમાં આકાશી આફતના દ્રશ્યો વરસતા વરસાદને કારણે ખેડૂતોનો મહામૂલો પાક ધોવાઈ ગયો છે। સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। લોઢવા, પ્રસનાવડા, ઝાલા, વડોદરા સહિતના અનેક ગામોમાં મગફળીનો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે, ત્યારે ઘાસચારો પલળી જતા પશુપાલકોને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો સરકાર પાસે સર્વે કરાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાની અંદર 4 થી લઈ અને 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ છે તે સૂત્રાપાડા પંથકની અંદર નોંધાયો છે। અને સૂત્રાપાડા પંથકની અંદર હાલ અમે ઊભા છે, ત્યારે આ સૂત્રાપાડા પંથકની અંદર જે ખેડૂતોનો પાક છે તેમાં નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હું કેમેરાના માધ્યમથી જ આપને બતાવવાનો પ્રયાસ કરીશ। જોઈ શકાય છે જે પ્રમાણે આ મગફળીનો પાક છે, ખેડૂતોના 4 મહિનાની મગફળીનો પાક હાલ પાણીની અંદર તરબોળ થયો છે। ત્યારે આપણી સાથે સૂત્રાપાડા પંથકના કેટલાક ખેડૂતો છે તેઓની સાથે આપણે વાત કરીશું કે તેઓને કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, કારણ કે કેટલાક વિસ્તારોની અંદર ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સૂત્રાપાડા પંથકની અંદર વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક કહેર બહેનીને આવ્યો છે। જે આપનું નામ અને આ કેટલા વીઘાની મગફળી છે, કેવો વરસાદ અને કેવું પાણી હતું? બહુ ધોધમાર વરસાદ હતો ને રાતે પવન ને થાંભલા ને બધી હલાવી નાખ્યા, પાડી નાખ્યા। ધોધમાર વરસાદ થવાથી 4 વીઘાની મગફળી મારા પાથરા બધી આખા પાણીમાં રબોર છે। અમે સરકાર કંઈક આમાં કંઈ ધ્યાન દેતી નહીં ને કુદરતનો કાળો કેર। મગફળીમાં નુકસાની વધારે। બીજા કોઈ પાકો ખરા? બીજા ગુજરાત। અચ્છા, ખાસ તો હવામાન વિભાગ આગાહી કરી રહ્યું હતું, તો પછી ખેડૂતો શા માટે આ મગફળીના પાથરા કરીને બેઠા હતા? કારણ કે હવામાન વિભાગે તો ઘણા દિવસથી આગાહી કરી હતી। મારું નામ દાનજીભાઈ ભગવાનભાઈ જાદવ છે, પસનાળા ગામના વતની છું। અગાઉથી આગાહી હતી પણ પાક છે એ તૈયાર થઈ ગયો હતો, તો એને જરૂર જો ન કાઢીએ તો પણ નુકસાન થાય એમ હતું, અને કાઢીએ તો હવે કુદરતના આફતને આ રીતે નુકસાન થયું, માલઢોરને સારાનું નુકસાન થયું, અમારી મગફળીનું એટલું નુકસાન થયું। આમાં કંઈ સરકાર જો કંઈ સહાય કરે અને ખેડૂતોને લક્ષી જોઈ એવી અમારી નર્મ વિનંતી છે ખેડૂતો। આજુબાજુના કેટલા અને કયા કયા ગામોની અંદર આ પ્રકારના લગભગ સૂત્રાપાડા તાલુકાના કોઈ ગામ બાકી નથી। લોટવા છે, પસનાળા છે, આજુબાજુના અમારા તો જગ્યા છે। અમારા ગામમાં કમસે કમ 50-60 વીઘાના તો આવા પાથરા પડ્યા છે, પાણીના તરબોળમાં ચાલુ છે અત્યારે। તો આ હતા સૂત્રાપાડા પંથકના ખેડૂતો, અને તેઓનું કહેવું છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં આવી હતી, પરંતુ
ક્યાંક ને ક્યાંક તેઓનો જે પાક છે તે લણવાની સંપૂર્ણ તૈયારીમાં હતો. જો જમીનની અંદર રહે તો પણ બગડે અને જમીનની બહાર કાઢવામાં આવે તો આકાશી આફતના કારણે તેઓના હાલ છે તે બે હાલ થયા છે. જોકે હવે ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે સરકાર તેઓને યોગ્ય વળતર આપે, કારણ કે હજુ પણ આગામી સમયમાં હવામાન વિભાગ છે તે વરસાદને લઈ અને આગાહી કરી રહ્યું છે. ગીર સોમનાથ ઉનામાં ગત રાત્રે ભારે વરસાદ ખાબક્યો. વરસાદ ખાબકતા કેસરિયા ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં પાણી ભરાયા. ભારે વરસાદથી શાળાના કમ્પાઉન્ડમાં પાણી જોવા મળ્યું. વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી. ગામના યુવાનો અને અગ્રણીઓ દ્વારા પાણીનો નિકાલ કરવા પ્રયાસ હાથ ધરાયો છે. અને દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે સતત વરસાદ જે છે તે વરસી રહેવાને કારણે અત્યારના જે લોકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. નવરાત્રી હોવાને કારણે ખેલૈયાઓ તો ચિંતામાં છે, પરંતુ અનેક એવા વિસ્તારો છે જેમાં ખેડૂતોને નુકસાની જઈ રહી છે, સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના દ્રશ્યો આપ જુઓ. બિદડા, મોટા લાઈજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જે છે તે યથાવત છે. તાલુકાના માધાપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. બીજા દિવસે વરસાદ. મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બિદડા, મોટા લાઈજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે. તો કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અને હજી પણ કેટલાક વિસ્તારોમાં આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ થઈ રહ્યો છે. તો કચ્છની આસપાસના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે. સતત બીજા દિવસે વરસાદને લઈને હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. જે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેમાંથી કચ્છ પણ એક વિસ્તાર છે. પરંતુ જે સિસ્ટમ એક્ટિવ થઈને આવી હતી, જે ડિપ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગુજરાતના વિસ્તારની અંદર, અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જે છે તે જોવા મળી રહી છે. સતત બીજા દિવસે વરસાદ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ યથાવત જોવા મળ્યો છે. બિદડા, મોટા લાઈજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. માધાપર, નારણપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો હાલના જે દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, હાલમાં કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે? ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જે સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો છે. માંડવી તાલુકાના જે છે તે બિદડા, મોટા લાઈજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો ભુજ તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે, જ્યાં માધાપર, નારણપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને જે ખેડૂતો છે તેનામાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ખેડૂતો ચિંતામાં છે, કારણ કે તૈયાર પાક છે, નુકસાની થઈ શકે છે. ખેલૈયાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજે પણ વરસાદ બની શકે છે વિલન. વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે. આજથી 7 દિવસ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. 1 અને 2 ઓક્ટોબરે ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે. જૂનાગઢ, સોમનાથ, દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમરેલી, દ્વારકામાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે. જામનગર, કચ્છ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં અત્યારે પણ ભારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે. 29 सितंबर से लेकर 5 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है आज के लिए, इसके साथ थंडरस्टॉर्म का वार्निंग अगले 3 दिन के लिए गुजरात रीजन में दिया गया. विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा गस्ट के साथ. और सौराष्ट्र कच्छ रीजन में हेवी रेनफॉल वार्निंग दिया गया है आज के लिए. हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है. और कल के लिए मतलब 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ.